હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, હું છું ગઢવી નૈતિક અને આપણે લોકો કરી રહ્યા છે તમારું ધોરણ 10 2024નું ગાલા અસાઇનમેન્ટ. એમાં વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 3નો વિભાગ નંબર ડી. ઓકે, તો ચાલો જોઈએ ભાઈ. સૌથી પહેલો પ્રશ્ન તો કે વિરંજન પાવડરની બનાવટનું રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેના બે ઉપયોગો જણાવો. ભાઈ વિરંજન પાવડર, ચાલો. તો કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે એટલે કે સ્લેગ્ડ લાઇમ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા દ્વારા આપણને શું મળે છે? તો કે વિરંજન પાવડર મળે છે. કોની ભાઈ? તો કે ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો ભાઈ. ઓકે, ફોડેલો, CaO નહીં, ફોડેલો ચૂનો એટલે કે બાબુ ચૂનો, બાબુ પાર્સલ આવે ને એ. ઓકે, CaOH ટ્વાઇસ સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. તો કે ક્લોરીનની CaOH ટ્વાઇસ સાથેની પ્રક્રિયા દ્વારા આપણને CaOCl2 એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, અહીંયા નામ લખી જ નખાય, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે. તો કે વિરંજન પાવડરને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, CaOCl ટ્વાઇસ. ઓકે, વિરંજન પાવડરના ઉપયોગો તો કે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં, ટેક્સટાઇલ ટાઇલ્સ બનાવીને કપડાં બનાવો એટલે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં, સુતરાવ તેમજ લિનનના વિરંજન માટે, પછી કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે. આપણને ખબર જ છે કાગળ શેમાંથી બને? તો કે લાકડામાંથી. તો એના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. ઓકે, ચાલો. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ભાઈ. અને વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર, તમે એવું સાંભળ્યું હોય. ઘણીવાર માણસો કન્ફ્યુઝ થઈ જાય છે, આપણે છોકરા ગુજરાતી મીડિયમમાં. ઓકે, કે ભાઈ સર આ વિરંજન પાવડર એટલે શું? તો કે બ્લીચિંગ પાવડર. ઓકે, તમે ક્યાં સાંભળતા કપડાને બ્લીચ કરાવ્યું. ઓકે, પીવાના પાણીને જંતુરહિત કરવા અને જંતુનાશક તરીકે. ઓકે ભાઈ, પીવાનું પાણી છે ને આપણે જંતુરહિત કરવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. બ્લીચિંગ પાવડરનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કઈ રીતે બને છે ભાઈ? તો કે ક્લોરીનનું શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને CaOCl ટ્વાઇસ પ્લસ H2 એટલે કે પાણી મળી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ. ક્લોર આલ્કલી ક્રિયા એટલે શું? તેનું સમીકરણ લખી તેમાંથી મળતી નિપજોના નામ અને તેમાં એકના ઉપયોગો, તેમાંથી કોઈ એકના ઉપયોગો લખો. તો ભાઈ સૌથી પહેલાં તો કંઈક આવો તમે લોકોએ ડાયાગ્રામ બનાવેલો હોય છે. ઓકે, અહીંયા આવી રીતે કેથોડ, અહીંયા આવી રીતના એનોડ. ઓકે, આ બેને જોઈન્ટ કરી દો. અહીંયાથી H2 ઉત્પન્ન થાય, અહીંયાથી Cl2 ઉત્પન્ન થાય અને અહીંયાથી આપણો CaOH ટ્વાઇસ ઉત્પન્ન થાય. ઓકે, અને સોરી NaOH. ચાલો, તો હવે જોઈએ શું કીધું છે આપણને. તો કે સોડિયમ ક્લોરાઇડ, ઓકે, સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણનું, શેનું ભાઈ? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે શું? તો કે NaCl. શું ભાઈ? NaCl અહીંથી નાખીએ આપણે. અહીંયા શું બને ભાઈ? NaOH. ઓકે, તો NaCl ના જલીય દ્રાવણ એટલે કે મીઠાવાળા પાણીનું વિદ્યુત વિભાજન કરે છે માઇનસ અને પ્લસ. એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે. અહીંયા પ્લસ બાજુ એનોડ એટલે કે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, NaOH બને છે. આ ડાયાગ્રામ બનાવો જરૂરી છે. ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. આ ડાયાગ્રામ આવડે એટલે આ બધું આવડે. ઓકે ભાઈ, શું કીધું? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી શું પસાર કરવાનું? તો કે તેનું વિદ્યુત વિભાજન કરતા આપણને શું મળે છે? તો કે એનોડ પાસે ક્લોરીન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ અને આપણને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એને જ આપણે ક્લોર આલ્કલી પ્રોસેસ કીધું છે. શું કામ કીધું ભાઈ? તો કે આ પદ્ધતિ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બધા હાઇડ્રોક્સાઇડ શું હોય? આલ્કલી. એટલા માટે એને કીધું છે ક્લોર આલ્કલી. પ્રક્રિયા કંઈક આમ છે, NaCl + 2H2O. ઓકે, gives us NaOH, gives us. ભાઈ આપણે નીચે લખ્યું છે, આપણને જગ્યા સરખી મળે એટલે. gives us 2NaOH + Cl2 + H2 એટલે કે મીઠાવાળા પાણીમાં આ મીઠું અને એનું આ પાણી. ઓકે, તો મીઠાવાળા પાણીમાં આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરીએ તો શું આપણને મળે ભાઈ? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એક બાજુ ક્લોરીન અને એક બાજુ હાઇડ્રોજન. અને શું કામ આવું નામ પાડ્યું? કારણ કે ભાઈ એક બાજુ આપણને ક્લોરીન મળે છે એટલે ક્લોરીન અને NaOH એટલે કે આલ્કલી. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજોના ઉપયોગો તો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણ કરવું, સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળામાં
પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે. તો ભાઈ આ પ્રોસેસ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ જ રાખી લેવાની છે. ચાલો, સમઘટકતા એટલે શું ભાઈ? સમઘટકતા એટલે શું થાય? ઓકે, અને પેન્ટેનના સમઘટકો જણાવી તેનું બંધારણીય સૂત્ર લખો. ચાલો, હવે ભાઈ પેન્ટેનના સમઘટકો જો આપણી પાસે છે, તો કે સૌથી પહેલો પેન્ટેન, પહેલો પોતે જ પેન્ટેન, 5 વાળો પેન્ટેન, 1 2 3 4 5 પેન્ટેન ભાઈ. પછી આઇસોપેન્ટેન, ઓકે, એને શું કહેવાય? 2 મિથાઇલ બ્યુટેન, બીજી પ્લેસ ઉપર છે. ઓકે, 2 મિથાઇલ બ્યુટેન એને કહેવાય, અહીંયા વચ્ચે આમ આવે. ત્યાર પછી નિયોપેન્ટેન, તો કે 2 ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, તો આ બધા શું છે? એના સમઘટકો છે. ક્લિયર? ત્યારબાદ ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી તેની રચના જણાવો. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આપણે 3D માં આકૃતિ આપેલી છે. બહુ સિમ્પલ આકૃતિ દોરવી હોય તો આપણે પહેલા છે ને આમ કરવાનું. ઓકે, પછી અહીંયાથી આપણે 2 પાઇપ, આપણા 2 પાઇપ, પછી અહીંયા આપણે મૂત્રાશય બનાવી દઈશું અને મૂત્ર માર્ગ. આટલી સિમ્પલ તો આવડવી જ જોઈએ. પછી આપણે ભાઈ અંદર આપણે બનાવવું હોય તો બનાવીએ એક્સ્ટ્રા, પણ આટલું તો આવડવું જ જોઈએ. ચાલો, તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. એક જોડ એટલે 2 મૂત્રપિંડ, 2 મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ આવેલો હોય છે. મૂત્રપિંડનું કાર્ય શું છે? સૌથી પહેલું મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ ઉદરમાં, કઈ જગ્યાએ? ઉદરમાં એટલે પેટના ભાગમાં પાછળ આવેલા હોય, આગળ ન હોય, પાછળ હોય. ક્યાં હોય? પાછળ. કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ, કરોડ સ્તંભની કશેરુકાઓ છે ને, ઓલા પનીરના પીસ જેવું લાગતું હોય, એની બે બાજુએ આવેલા હોય. ક્યાં આવેલા હોય? પાછળ. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો અલગ પડે છે અને મૂત્રનું શું થાય છે? નિર્માણ થાય છે. મૂત્રવાહિની સેકન્ડ, તો મૂત્રપિંડમાંથી જે આપણે ભાઈ મૂત્ર બન્યું એને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક લાંબી નલિકા છે, એને આપણે શું કહીએ છીએ? મૂત્રવાહિની. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. આ તો સમજાય. મૂત્રાશય, તો કે તે મૂત્રનો શું કરે છે? સંગ્રહ કરે છે. ત્યારે તમારા અને મારા મૂત્રાશયની અંદર મૂત્રનો સંગ્રહ થાય છે. અને એ કેવું છે ભાઈ? તો કે સ્નાયુમય કોથળી છે. જ્યારે એના સ્નાયુઓ સંકોચાય એટલે આપણે મૂત્રનો ત્યાગ કરીએ છીએ. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. પછી મૂત્રમાર્ગ, તો કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે, તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. ક્લિયર ભાઈ? બહુ સિમ્પલ સોબર છે કે ભાઈ ઉત્સર્જન એટલે શું ને મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ દોરી રચના વર્ણવો. ઓકે, મૂત્ર નિર્માણ કીધું હોય ભાઈ તમને, તો તમારે એની અંદર આપણે નેફ્રોન ભાઈ જે છે આપણા મૂત્રપિંડ નલિકા એ બનાવવું પડે ને એનું સમજાવવું પડે. પણ જો કીધું છે ઉત્સર્જન તો એની અંદર આ જ આવે. ડન? ચાલો, શ્વસન એટલે શું? વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝના વિઘટન સમજાવો ભાઈ. શ્વસન એટલે શું? પહેલા તો શ્વસનની વ્યાખ્યા આવડવી જોઈએ. આપણા ચેપ્ટરના બીજા જ પેજમાં શ્વસનની વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપેલી છે? કંઈક એવી તમને વ્યાખ્યા આપેલી છે કે બહારથી ઓક્સિજન લેવાનો, ઓકે, પછી એ ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કરવાનો? તો કે ખોરાકના સ્ત્રોતોના બ્રેકડાઉન માટે, એને તોડવા માટે, ઓકે, અને એમાંથી ઉર્જા મુક્ત કરવી. કોની માટે? તો કે કોષોની જરૂરિયાત માટે. આને શ્વસન કીધેલું છે. ચાલો, હવે વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન. ઓકે, વિવિધ પરિપથો, ઓલું ત્રિશુલ જેવું છે આપણું, કંઈક આવું ત્રિશુલ જેવું. ઓકે, આ 3 પરિપથ છે. અહીંયા O2 નથી, O2 નથી, અહીંયા O2 છે અને અહીંયા અભાવ છે ઓક્સિજનનો. ઓકે, ચાલો, સૌ પ્રથમ 6 કાર્બન અણુવાળો ગ્લુકોઝ C6H12O6 નું કોષરસની અંદર રૂપાંતરણ થઈને પાયરુવેટ બની જાય છે, જે 3 કાર્બન વાળો અણુ છે. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં યીસ્ટ જેવા સજીવોમાં ફર્મેન્ટેશન એટલે કે આથવણ પ્રક્રિયામાં, લખેલું નથી, આથવણની પ્રક્રિયામાં, કેની પ્રક્રિયામાં? આથવણની પ્રક્રિયામાં યીસ્ટ જેવા સજીવોમાં તે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડને ઉર્જા મુક્ત કરે છે અને આને અજારક શ્વસન કહે છે, જેની અંદર એક જ તબક્કામાં કોષરસમાં બધું કામ થઈ જાય છે અને ઉર્જા મુક્ત થાય છે. કેવી થાય છે? ઓછી થાય છે. ડન? બીજો તબક્કો, હવે જારક શ્વસન, અજારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે કહેવામાં આવે. ચાલો, સમજી ગયા? ચાલો, નેક્સ્ટ તબક્કો પાછો અહીંયાથી જ શરૂઆત થાય કે 6 કાર્બન વાળા અણુ ગ્લુકોઝ C6H12O6 નું 3 કાર્બન વાળું અણુ પાયરુવેટમાં રૂપાંતરણ થાય છે. કઈ જગ્યાએ? કોષરસમાં ઓક્સિજનની હાજરીમાં પ્રાણી કોષોમાં કણાભ સૂત્રની અંદર શું બની જાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. આ છે આપણો પ્રાણી કોષ. ઓકે, એટલે કે મનુષ્ય કોષ કહી શકો, મનુષ્ય પ્રાણી જ છે.
ઓકે, એની અંદર કણાભ સૂત્ર આવી ગયું, કણાભ સૂત્ર આવું કંઈક નાનકડું. ઓકે, ત્યારબાદ ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે? જારક શ્વસન કહે છે. 2 તબક્કામાં થાય, પહેલા કોષરસમાં, પછી કણાભ સૂત્રમાં. ઉર્જા કેવી મળે? તો કે ઉર્જા વધુ મળે આની કમ્પેરિઝનમાં. ત્રીજો તબક્કો શ્વસનની અંદર ઉર્જાનો ત્યાં ખૂબ જ વધુ માત્રામાં થાય છે. સમજાઈ ગયું ને ભાઈ? ડન. ચાલો, ઓક્સિજનના અભાવે, પાછું આને આ તો ગ્લુકોઝનું પાયરુવેટમાં ઓક્સિજનના અભાવે પ્રાણી સ્નાયુ પેશીઓમાં અથવા તો આપણી સ્નાયુ પેશીઓમાં શું બને છે? તો કે લેક્ટિક એસિડ અને ઉર્જા બને છે. અને આ લેક્ટિક એસિડના લીધે જ આપણને શું થાય? મસલ્સનો દુખાવો થાય. જીમમાં જતા હોય, ગરબા રમવા જતા હોય, દોડ્યા હોય તો મસલ્સનો દુખાવો થાય. તો કે આ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ નિર્માણ થાય છે, જેના લીધે આપણે સ્નાયુઓ જકડાઈ જાય છે. ક્લિયર ભાઈ? સમજાણું? બહુ સિમ્પલ, બહુ ઇઝી, આખું યાદ રહી જાય. એકવાર કહેતા હોય બોલી જાઓ. ચાલો, તો કે ભાઈ ગ્લુકોઝનું 6 કાર્બનવાળા અણુનો 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં રૂપાંતરણ થાય છે કોષરસની અંદર. ઓક્સિજનના અભાવે યીસ્ટ જેવા સજીવોમાં આથવણની પ્રક્રિયામાં એ કાર્બન ડાયોક્સાઇડ ઇથેનોલ અને ઉર્જા આપે છે, જેની અંદર ઉર્જા ઓછી હોય છે અને એક જ તબક્કામાં કોષરસમાં કામ પૂરું થઈ જાય. બીજી વસ્તુ તો કે કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં તો કે પ્રાણી કોષોની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. 2 તબક્કામાં થાય, પહેલા કોષરસમાં, પછી કણાભ સૂત્રની અંદર ઉર્જા મુક્ત થાય, ખૂબ જ વધારે થાય. આને કહેવાય અજારક, આને કહેવાય જારક. પછી અભાવે, ઓક્સિજનના અભાવે તો કે કઈ જગ્યાએ થાય? આપણી સ્નાયુ પેશીઓમાં લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત કરે. આ લેક્ટિક એસિડના લીધે આપણે આ સ્નાયુઓ જકડાઈ જાય છે. ડન. ચાલો, આર્યન, આપણો આયન નથી, આર્યન ની આંખોનું નિદાન કરાવે છે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે -2D પાવર ધરાવતા લેન્સના ચશ્મા પહેરવા. તો આ વાક્ય પરથી તમે કહો કે આર્યનના દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે? ચાલો, સૌથી પહેલા તો કીધું છે -2D. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? -2D. હવે માઇનસ ક્યારે આવે? તો તમને પાવરનું સૂત્ર આવડવું જોઈએ કે P = 1/F. હવે F જ્યારે માઇનસ હોય ને ત્યારે જ P નો જવાબ આપણને શું મળે? માઇનસ. તો F ક્યારે માઇનસ હોય? ઓકે, તો ભાઈ 2 લેન્સ છે આપણી પાસે. આ 2 લેન્સ છે ને, વસ્તુ હંમેશા અહીંયા હોય. આનો F કઈ બાજુ થાય? આનો F થાય આ બાજુ. અહીંયા F થાય આ બાજુ. ઓકે, અને આ લેન્સ હોય આપણી પાસે, તો આનો F વસ્તુ અહીંયા પડી હોય તો આનો F કઈ બાજુ થાય? આ બાજુ. આ બાજુ F નું મૂલ્ય શું થાય? માઇનસ. આ બાજુ શું થાય? પ્લસ. તો આવો લેન્સ વાપરવાની કંઈક વાત છે. ઓકે, તો આ કઈ ખામીમાં હોય? તો સૌથી પહેલાં ખબર જ હોય કે લઘુ દ્રષ્ટિની ખામીમાં. કઈ ખામીમાં? લઘુ દ્રષ્ટિની ખામીમાં. ક્યાં ભાઈ આની આ ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાતું હોય છે? તો કે આ ખામીમાં પ્રતિબિંબ જે છે નેત્રપટલની આગળ રચાય છે. ક્યાં રચાય છે ભાઈ? નેત્રપટલની આગળ. આંખનો લેન્સની વક્રતા કેવી હોવી જોઈએ ભાઈ? પછી કીધું છે આ ખામીનું નિવારણ કયા લેન્સથી થઈ શકે? ઓકે, તો કે આ ખામી ઉદ્ભવતાના 2 કારણો જણાવો. તો સૌથી પહેલો, આંખના લેન્સની વક્રતા કેવી થઈ જાય છે? વધુ. અને આંખનો ડોળો શું થઈ જાય? લાંબો. અને નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ કરવો પડે? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ આપણે સૌથી પહેલા જ ચર્ચા કરી લીધી. ડન છે? સમજેલા હોય ને તો આવડે, સમજાનું હોય ને તો આવડે નહીં. ખબર પડી જાય કે આ લેન્સ વાપરતા હોય તો ખામી કઈ હોય? લઘુ દ્રષ્ટિની જ હોય. માઇનસ હોય એટલે આ જ લેન્સ હોય. કયો? અંતર્ગોળ, બહિર્ગોળ હોય નહીં. નેત્રપટલની આગળ જ રચાતું હોય. ઓકે, ક્યાં રચાતું હોય? નેત્રપટલની આગળ. આપણે પછી પાછળ લઈ જવું છે. આની અંદર શું થાય? તો કે કિરણો આમ છૂટા પડે, દૂર જાય. તો પછી છૂટા પડીને ભાઈ જ્યાં ભેગા થાય એટલે આપણે દૂર પાડવું છે પ્રતિબિંબ. ઓકે, એટલે અંતર્ગોળ લેન્સ વાપરીએ. લઘુ દ્રષ્ટિની ખામી, નેત્રપટલની આગળ. આંખના લેન્સની વક્રતા શું થાય? વધી જાય ભાઈ, મોટું થઈ જાય લેન્સ. ઓકે, અને આંખનો ડોળો લાંબો થઈ જાય. ડન. ચાલો, આ સમજવાવાળા પ્રશ્નો છે. સમજશો નહીં તો આવડશે નહીં. એના પછીનો પ્રશ્ન, આઈ કઈ કેવો છે? આઈ સમજવો પડશે. જો સમજશો નહીં તો ક્યારેય જિંદગીમાં આવડશે નહીં. ક્યાંય ટેક્સ્ટબુકમાં આપ્યો નથી. કોઈ ચુંબકીય હોકાયંત્રની સોયને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં બિંદુ એ પાસે મૂકેલ છે. બિંદુ એ માંથી પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારને ક્યાં સમતલમાં મૂકવાથી ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ પણ કોણાવર્તન દર્શાવશે નહીં અને કઈ પરિસ્થિતિમાં કોણાવર્તન મહત્તમ થશે? હવે આપણને ખબર જ હોવી જોઈએ કોણાવર્તન ક્યારે થાય, ક્યારે ન થાય. ઓકે, ચાલો, આ સમતલ છે, અહીંયા ચુંબકીય સોય મૂકેલી છે. હવે આપણે વાયરને આપણે માની લો આ સમતલ છે, આવી રીતના છે, તો વાયરને આમ રાખવો, આમ રાખવો, આમ રાખવો. વાયરને મારે કેમ રાખવાનો છે? આમાંથી આમ કહેવાનું છે. કઈ રીતના રાખવાનો છે? ચાલો, તો કે બિંદુ એમાંથી પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારને સમક્ષિતિજ સમતલમાં, આ સમતલમાં આપણી સોય છે તો એ જ સમતલમાં આપણો વાયર મૂકવો જોઈએ.
ત્યારે ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ પણ કોણાવર્તન દર્શાવશે નહીં. કારણ તમને ખબર જ હોય. જોઈએ આપણે. ઓકે, જ્યારે હોકાયંત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર વર્તમાનની દિશાને લંબરૂપ હોય ત્યારે વિચલન કેવું થાય? આ આમ છે, અને જો લંબરૂપ હોય ત્યારે વિચલન સૌથી મહત્તમ થાય. તમને ખબર જ છે, આપણે આવું જોયું છે ને. ઓકે, લંબ તરફ એની ગતિ થાય. ઓકે, કોણાવર્તન તો જ વધે. ઓકે, આપણે ઓલું હતું આવી રીતના રાખવાનું, તમારે પૂઠાની વચ્ચેથી આવી રીતે તાર પસાર થતો હતો અને ઉપર આવી રીતના બધા બનતા હતા. ઓકે, તાર આમ હોત ને તો એવું થાત નહીં. ચાલો, જો આપણે કાગળના પ્લેન પર કંડક્ટર મૂકીએ તો હોકાયંત્રનું વિચલન કેવું થઈ જાય? ન્યૂનતમ. પ્લેન એટલે કે આ સપાટી, અહીંયા જ આપણે મૂકીએ ને તો ન્યૂનતમ થઈ જાય, આમ કરીએ તો મહત્તમ થઈ જાય. જેમ જેમ તારમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવશે તેમ તેમ હોકાયંત્રની સોયનું કોણાવર્તન પણ શું થશે? વધશે. હું ભાઈ વોલ્ટેજ વધારતો જાવ તો શું થઈ જાય? ઓકે, તો કે એનું કોણાવર્તન પણ વધતું જાય છે, કારણ કે બી ચલે છે આઈ. જેમ આઈ વધતો જાય એમ એમ બી પણ વધતો જાય. ક્લિયર ભાઈ? બહુ સમજવા જેવો છે. ખાલી આટલી ખબર હોવી જોઈએ કે આમ હોય તો ઓછું થાય અને લંબ સ્વરૂપે સૌથી વધુ થાય. પછી આપણે લખવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ પ્રશ્ન એવો છે, કાંઈ ખબર પડશે નહીં, મગજ હલાવશું, સમજી જશો એટલે જિંદગીમાં વાંધો ન આવે. ઓકે, તમારા ભાઈબંધોને કહેવાનું છે કે ભાઈ જોવું હોય, સમજવું હોય તો અહીંયા જઈને સમજો. ઓકે, ચાલો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર એ બી, આ છે આપણો તાર એ બી, કાગળના સમતલમાં છે. ઓકે, આ કાગળનું સમતલ છે, એમાં આવી રીતના તાર રાખેલો છે એ બી. તેના દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની બિંદુ પી અને બિંદુ ક્યુ આગળ દિશા. હવે આ તાર છે. ઓકે, તો અહીંયા અને અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે એ આપણે કહેવાનું છે. અને અહીંયા કીધેલું છે કે R1 ગ્રેટર ધેન R2. તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ક્યાં વધુ હશે? ચાલો ડન, જોઈએ. અને આ પેજ નંબર આમાં આપેલા છે કે પેજ નંબર 188 ઉપર આવું કંઈક તમને દીધેલું છે, તમને કામ આવે એટલા માટે રેફરન્સમાં. હવે જમણા હાથના અંગૂઠાના નિયમ અને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓની મદદથી આપણને શું ખબર પડે કે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલને લંબરૂપે અંદરની દિશામાં, પેપરની અંદર તરફ જતી દિશામાં મળે છે. જોવો ભાઈ, પી આ છે આપણો તાર, અહીંયા પોઈન્ટ છે પી, અહીંયા છે ક્યુ. હવે આપણો આને જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવી રીતના હું રાખું, આમ રાખું અને ફેરવું આમ, તો પી બિંદુ પાસે શું થાય? પી બિંદુએથી અંદર જાય અને એ જ વસ્તુ અહીંયા ક્યુ બિંદુએથી શું થાય? બહાર નીકળે. અને તે ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલને લંબ બહાર આવતી દિશામાં મળે છે. કેટલું સહેલું ભાઈ, કાંઈ નહીં. આ સમતલ ઉપર વાયર રાખો, આ પોઈન્ટ પી, આ પોઈન્ટ ક્યુ. હવે આ રીતના આપણે જાય છે તારમાં આપણે. ઓકે, તો શું થશે? તો અહીંયા અંદર જશે અને અહીંયાથી બહાર નીકળશે. સમજાય છે ભાઈ? બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, ખાલી સમજવાનું. હવે આપેલા તો ક્વેશ્ચન જ ન સમજાય કે કીધું શું છે ભાઈ. ઓકે, એ જ સમજાય નહીં, તો આપણે કાંઈ ચિંતા કરવાની નથી. આટલું યાદ રાખો, આવી રીતના પકડો અને આને અંદર અને અહીંયાથી બહાર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરીને સમજાવો. પોષક સ્તર એટલે શું ભાઈ? આપણે અલગ અલગ પોષક સ્તરો આપેલા છે. ઓકે, કે જે પોષણના સ્તરો છે કે સૌથી પહેલાં કોણ, એના ઉપર કોણ, એની ઉપર કોણ. તો સૌથી પહેલાં ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ. ત્યાર પછી પ્રાથમિક ઉપભોગીઓ એટલે તૃણાહારીઓ, એટલે કે માત્ર ખાલી વનસ્પતિઓ જ ખાય એવા, એટલે નાના નાના કીટકો, નાના નાના જનાવરો. ઓકે, એના પછી માંસાહારીઓ એટલે કે દ્વિતીય ઉપભોગીઓ. તો એની અંદર ભાઈ આપણો ઉંદેડો આવી જાય, ડેડકો આવી જાય, સાપ આવી જાય. એના પછી મોટા માંસાહારીઓ એટલે તૃતીય ઉપભોગીઓ. ઓકે, તો એની અંદર સમડી આવી જાય, ગીધ આવી જાય, એની અંદર સિંહ આવી જાય, આપણે આવી જાય, આપણે સૌથી ઉપર આવી જાય. ઓકે, તો એ પોષક સ્તર. સમજીએ કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. નીચેમાંથી ઉપર, ઉપરવાળા એની ઉપર, ઉપરવાળા એની ઉપર. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવની શૃંખલા છે અને આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. ભાઈ એક શૃંખલા રચે છે તો અલગ અલગ સ્તર છે કે ભાઈ આ સજીવો આને ખાશે, આ સજીવો આને ખાશે, આ સજીવો આને ખાશે. તો એવા કેટલા 3 અથવા 4 સ્તરોની છે. તો આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કો કડી પોષક સ્તરની રચના કરે છે. એક કડી કે ભાઈ આપણા જે પ્રાથમિક જે છે ઉપભોગીઓ એ શું ખાશે? તો કે ભાઈ આપણા વનસ્પતિઓને ખાશે. તો વનસ્પતિઓની ઉપરની જે કડી છે કડી હોય તો એ શું બની જાય? એક સ્તર બની જાય. તો શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે. ઉત્પાદકો સ્વયંપોષીઓ પ્રથમ પોષક સ્તરે છે.
તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શું કરે? શોષણ કરે અને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે, એટલે રૂપાંતરણ કરે છે. એના પછી ઉપભોગીઓ ખાય, ઓકે, એને કહેવાય વિષમપોષીઓ, ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે, તો કે ઉત્પાદકોમાંથી પછી કોણ આવે? તૃણાહારીઓ દ્વિતીય. પછી નાના માંસાહારીઓ, તો કે દ્વિતીય ઉપભોગીઓ ખાઈ જાય અને તૃતીય પોષક સ્તર બનાવે. મોટા માંસાહારીઓ તૃતીય ઉપભોગીઓને ખાઈ જાય અને ચોથું પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો આને જ કીધું છે આપણે પોષક સ્તર આકૃતિ બનાવવાની, એવી મસ્ત મજાની સિમ્પલ સોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. આશા રાખું છું સમજાણું હશે, અને બધા જ લોકોને ખાસ લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે. જો મજા આવે તો, નો મજા આવે તો ના પાડી દેવાની, ઓકે. અને આની PDF માટે વોટ્સએપમાં મેસેજ કરો, અથવા તો તમે લોકો નીચે આપણે લિંક આપેલી છે એની અંદર ડાઉનલોડ કરો. ક્લિયર? તો જય હિન્દ, જય ભારત.